હેમંતભાઈ, ભારત ભૂમિ ઉપર છેલ્લા 139 વર્ષથી કોંગ્રેસ પક્ષ ગોરોની સાથે અને ચોરોની સામે લડી રહી છે. 5 મુદ્દાને લઈને લડી રહી છે. એમાં સૌથી પહેલો આઝાદી એટલે સ્વતંત્રતા, સાર્વભૌમત્વ, સુરક્ષા, કઈ ને કઈ રીતે સંવિધાનની બચાવ માટે, અને છેલ્લો મુદ્દો છે દેશની સીમા. આ 4 મુદ્દા ઉપર 139 વર્ષનો ટોટલ સરવાળો અંગ્રેજો સામે અમે અઢી પેઢી અમારી લડી. આ કોંગ્રેસ પક્ષે ત્યારે કોઈ સેફેસ્ટ પરિસ્થિતિમાં નહોતી. કોઈને ખબર નહોતી કે કાલ આઝાદી મળવાની છે કે 5 દિવસ પછી મળવાની છે કે 5 વર્ષ પછી મળવાની છે કે 2 દાયકા પછી મળવાની છે. આખી ભૂમિ જે ભારતની છે એ ભૂમિ ઉપર અમારે એક વિચારધારાની લડાઈ અમે લડી રહ્યા છીએ, અને એ વિચારધારા છે ફાસીવાદી વિચારધારા, કે જે દેશને તોડનારી, સીમા તોડનારી અને દેશને અંદરથી તોડનારી. 10 વર્ષની અંદર આખા દેશે જોયું છે, કોઈ સ્ક્રીન ઉપર બોલે ન બોલે, પણ દેશ તૂટ્યો. એ તૂટવાની માનસિકતા સાથે અમારે કોઈ સીમાંકન નથી. કોઈ પણ ખૂણાની અંદર રણનીતિના ભાગે અમારો આગેવાન ઉભો રહે અને એ લડાઈ લડે. એની અંદર જે કોંગ્રેસના આગેવાનોએ, અમારા જે વારસદારોએ અમને જે ધરોહરે જે જ્ઞાન આપ્યું છે, જે માર્ગદર્શન આપ્યું છે, આશીર્વાદ આપ્યા છે, જે પ્રેમ આપ્યો છે, એમાં જે અમારી પાસે બચ્યું છે એ તાકાત અમે વાપરી રહ્યા છીએ અત્યારે. અને એની અંદર પરેશભાઈ ધાનાણી એ મીંઢોળ જેથી નહોતો બાંધ્યો ને તે દિવસે એક વ્યક્તિને હરવાતા એ વ્યક્તિ છે. આપણે કોઈને અંડર એસ્ટિમેટ ન મૂકવાની જરૂર નથી. રાજનીતિ છે, છેલ્લા દડા સુધી પણ જીતની અપેક્ષા હોય છે, અને અમે એ અપેક્ષામાં બેઠા છીએ કે અમારા જે તમારી ધરોહર હતી ને એને એ જે લડવા નીકળ્યા ત્યારે કોણ પ્રધાનમંત્રી કોણ આ છે, આજે બધા ગણિત કરે છે. બધા એ શું કામ હારે ને હારે તો એને આ મળે ને એને આ મળે, એનો જ્ઞાતિ સમાજ ને આ કોંગ્રેસે તેથી નથી કર્યું કઈ, અને એ નથી કર્યું એની ફલશ્રુતિ રૂપે અત્યારે આપણે આ દેશની અંદર સંવિધાનની અકબંધ સાથે આપણે ખુલ્લા મને ચર્ચા કરી શકીએ છીએ ડ્યુ ટુ કોંગ્રેસ. એટલે મારું કહેવાનું એ છે કે રણનીતિનો ભાગ પરેશભાઈ ધાનાણી એ જે અમારો એક યોદ્ધો છે, અને એ યોદ્ધા માટે આપણે સૌ પરિચિત છે કે એને પરિણામ બતાવી ચૂક્યું છે, રિઝલ્ટ આપી ચૂક્યો છે માણસ. અને એ આગેવાનને નાતે એને 2 વાત મૂકી છે કે મેં ચૂંટણી લડવાની ના હતી, એના સામાજિક બધાના પ્રશ્નો હોય ભાઈ, પણ પક્ષનો આદેશ થયો છે એટલા માટે એને નાની એવી એરર મૂકી. જો હું લડવા જાઉં તો આ મુદ્દો નંદર આ મુદ્દો, એમાં ખોટી વાત નથી. આજે દાખલા તરીકે હું તમને એમ કહું કે દેશના પ્રધાનમંત્રી એ સેફ સીટ ખૂટવા રાજકોટ શું કામ ગયા હતા? એને મણિનગર શું લેવા દેવા હતું? મણિનગરમાં એને શું કામ કાશીને વડોદરા લેવા દેવા હતું? 4 વખત ચૂંટણી લડ્યા, 4 વખત અલગ અલગ જગ્યાએ લડ્યા છે. કોઈ ટીવી ચર્ચાની અંદર કે કોઈ જગ્યાએ આવી વાતો નથી થઈ. વાત એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસને એના મેદાનમાં ભીડવાને બદલે એના કીધેલી 2014 નો એજન્ડા મૂકે, 2019 નો એજન્ડા મૂકે. 2 એજન્ડા જુદા જુદા છે. 2 નો અભ્યાસ કરીને હું આવ્યો અત્યારે. 14 માં જે છે એ 19 માં વાત નથી, અને 19 માં છે એ 24 માં વાત નહીં હોય. દેશના લોકોનું ભવિષ્ય ક્યાં? દેશના લોકોની સુરક્ષા ક્યાં? મારો દેશ કઈ સીમાથી સુરક્ષિત છે? મારા બચ્ચાને આરોગ્ય અને શિક્ષણ ફેસિલિટી શું છે? આના ઉપર ભારતીય જનતા પાર્ટીએ તસુ પર વાત નથી કરવી. અને બીજું, હું ક્ષત્રિય સમાજની વાતની એટલા માટે હું વ્યવસ્થિત રીતે એની તરફદારી કરું છું કે કોઈ પણ દેશની વ્યક્તિ હોય, કોઈ પણ નાગરિક હોય, એને તમે કોઈ પણ ભાષા આપણે એક આગેવાન તરીકે બોલી નાખો, એની ભૂલ થઈ 3 વખત એને માફી માંગી દીધી. માફી માંગ્યા પછી ક્ષત્રિય સમાજની એક જ વાત છે કે ભાઈ તમે માફી માંગી, અમને મંજૂર નથી. તો સામે લોકો તરફથી એવું કીધું કે ક્ષત્રિયો છે ને એ ક્ષમાનું એનું આભૂષણ છે, તો એમને એમ કીધું નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. આ વસ્તુ જે વાત છે એનું મવડી મંડળે આ વાતને, આ નિશાનને લઈ અને એની ચર્ચા કરવી જોઈએ. આ દેશની અંદર અગ્નિ અને દાવાનળ ફાટવાની પરિસ્થિતિ થઈ ગઈ છે, અને આવી પરિસ્થિતિની અંદર આપણે રાજકોટની અંદર ગૃપાલા અને પરેશ ધાનાણી નહીં, આ મુદ્દો ભૂલવાની વાત છે કે 2002 માં ખેડૂતની આવક બમણી, 2022 ની અંદર દરેકને ઘરનું ઘર, 2022 ની અંદર હોસ્ટ સિટી સ્માર્ટ, 2022 ની અંદર આવશે 12 થી નાણું 15 લાખ રૂપિયા, અને મોંઘવારી 2 કરોડ રૂપિયાની રોજગારી. આ બધી વાતો એક પણ વાત જો ચૂંટણીની ચર્ચામાં થઈ તો મને તેમ બતાવો. એક પણ વખત પ્રધાનમંત્રી કે કોઈ ભાજપનો આગેવાન બોલે 5 લાખથી જીતવાના છીએ, 5 લાખથી જીતવાના છીએ. અરે 5 નહીં તેમ 50 લાખથી જીતજો, પણ દેશ માટે અમે જે કરી રહ્યા છીએ એ અમને ખબર જ છે કે હારવાના છે એવું સમજીને ચાલો તો છતાં તમારી સામે લડીએ છીએ. શું કામ? આ દેશની જનતા માટે, દેશની સુરક્ષા માટે લડીએ છીએ. આ વાસ્તવિકતા છે. અને તમે કોના માટે લડો છો?
તમે જયારે પહેલી વખત 2014 ની અંદર મેનિફેસ્ટો મૂક્યો ત્યારે તમે 50 ભારતીય જનતા પાર્ટીના આગેવાનના ફોટા ચિતર્યા હતા અને 2019 ની અંદર માત્ર એક ફોટો બીજો, મેં અકેલા સબ પર ભારી. આ વસ્તુ, આ દેશ આવી રીતે બચવાનો છે. એટલે હું વિશ્લેષકોને પણ બે હાથ જોડીને પ્રાર્થના કરું કે વર્તમાન પરિસ્થિતિ છે એ આપણી બધાની નહીં, આ ભારતીય જનતા પાર્ટીએ ઉભી કરેલી, ક્રિએશન કરેલી એક ઇન્ટિમેશન છે. એ ઇન્ટિમેશન ઉપર પડવાને બદલે જમીન સ્થળ ઉપર નજર કરીએ. આ જમીન સ્થળ ઉપર પરિસ્થિતિ શું બચાવી રહી છે? આપણા દેશનું ભવિષ્ય અને આપણા સૌનું ભવિષ્ય, આપણા દેશનો સીમાનું ભવિષ્ય કે આ અંદરથી તૂટી રહ્યો એનું ભવિષ્ય શું થવા જવાનું છે? એટલા માટે હું કહું છું, આજની તારીખે અમારી લડાઈ બે જ મુદ્દાની છે. દેશ બચે, દેશનું સંવિધાન બચે. અમારા નેતૃત્વએ રામલીલા મેદાનની અંદર એક વાત, બહુ એક લીટી બોલ્યા હતા. એ લીટીનું દોહરાવું અહીંયા આગળ કે આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના ષડયંત્ર અને નાટકને લઈ એક મેચ ફિક્સિંગની વાતો થઈ રહી છે. આ મેચ ફિક્સિંગ એટલે ઇલેક્શન કમિશન. ઇલેક્શન કમિશન એટલો છૂટો દોર આપી દીધો છે કે ભારતીય જનતા પાર્ટીની માત્ર કદમબોચી કરે. હું તમને એક દાખલો આપું. જો તમે પુલવામાના મુદ્દે તો તમે મત માંગી શકતા હોત અને તમને ચૂંટણી કમિશન કોઈ ના કરે તો સંજય રાજીવ કુમારને સવાલ પૂછ્યો પેલા એક પત્રકારે તમારા જેવાએ કે ભાઈ આવનારા દિવસોની અંદર પુલવામામાં પ્રધાનમંત્રી નામે મત માંગ્યા, હવે પછી એ ભૂલ કરશે તો એના ઉપર કોઈ કાર્યવાહી કરશો? તો એને મૌન રહ્યા. નેક્સ્ટ પ્રશ્ન, નેક્સ્ટ ક્વેશ્ચન એમ કહીને વાતને પૂરી કરી નાખી. આપણે સૌને યાદ છે, ઇતિહાસના પાના ઉપરની છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરું. શિવસેનાના પ્રમુખ બાલા સાહેબ ઠાકરે એક વખતના એના ઉમેદવાર રમેશ પ્રભુના મત પ્રચારની અંદર એને ભગવાન રામના નામે મત માંગ્યા હતા. એને ચૂંટણી કમિશનની ફરિયાદ નોંધી અને સુપ્રીમ કોર્ટે એને 6 વર્ષ સુધી મતદાનથી વંચિત રાખ્યા હતા અને એને ઉમેદવાર પણ ચૂંટણીમાં ન કરી ભરી શકે કોઈ ફોર્મ, એનાથી વંચિત રાખ્યા હતા. સાહેબ, આ કોંગ્રેસની સરકાર અને આ કોંગ્રેસનો જજબો અને આ દેશ સાચવવાની વાત હતી. આમાંથી એક પણ તસુભાર પણ ભારતીય જનતા પાર્ટીની 10 વર્ષની સરકારની અંદર અપેક્ષા રાખી શકો છો કોઈ? હું જગદીશભાઈને પૂછું, હું રાજેશભાઈને પૂછું, તમામને પૂછું કે આવી અપેક્ષા તમે આ સરકાર પાસે રાખી શકો છો? બજરંગ બલીના નામે મત માંગનારી વ્યક્તિઓ, રામના નામે મત માંગનારી વ્યક્તિઓ, ફરક શું છે? ફરક શું છે એમાં? જો રામના નામે મત માંગનારને તમે 6 વર્ષ સુધી રદબાતલ કરી શકતા હોય તો બજરંગ બલીના નામમાં ને પુલવામાના સૈનિકોના નામે મત માંગનારને કોઈ સજા કેમ નથી થતી? આ વાસ્તવિકતા ઉપર આપણે પ્રકાશ પાડીએ. ક્યારેક દેશને બચાવવો હોય તો આપણે ખુદ આ વિચારધારાથી આપણી વાતને મુક્તા થશું તો જ આ દેશ બચવાનો છે. બાકી રાજનેતાઓ પાસે, સત્તારૂઢ પાસે હું પણ એટલી અપેક્ષા નથી રાખતો. પણ આપણે એક નાગરિક તરીકે છીએ. નાગરિક તરીકે તો અમુક વાતો આપણે મૂકી શકીએ, એના પર કોણ રોકી શકવાનું છે? એટલે રૂપાલા સાહેબ અને પરેશભાઈ ધાનાણી એ બંને પક્ષના એક એક પ્રતીક છે. એ પ્રતીક છે, એ વિચારધારાની લડાઈ લડે છે. અને વિચારધારા ભારતીય જનતા પાર્ટીની શું છે અને કોંગ્રેસ પક્ષની શું છે ઇતિહાસના પાના ઉપર બધી પડી છે. નો ડાઉટ અમે 5 ભૂલો કરી છે, અમને 25 વર્ષથી બહાર છીએ, 10 વર્ષથી સત્તામાંથી કેન્દ્રમાં બહાર છીએ, પણ અમે અમારી વિચારધારાથી વ્યથિત થઈ અને પાટી પટરી બદલી અને અમે કોઈ દી વાત નથી કરી જનતાનું હિત, ખેડૂતોનું હિત, યુવાનોનું હિત, ગરીબનું હિત ને છેવાડાના માણસના હિત લઈ કોંગ્રેસ પક્ષ. રાહુલ ગાંધી જયારે મંદિરના દર્શન કરવા ગયા એને સોફ્ટ હિન્દુની વાત કરી ને મંદિરના નામે મત માંગવાની વાત કરી. મને લાગે છે કે મેં આ બીજી વખત જગદીશભાઈ પાસે સાંભળ્યું. હું સ્પષ્ટતા કરી દઉં જગદીશભાઈ, મંદિરોના દર્શન કરવા માટે ઇન્દિરા ગાંધી જતા હતા અને હું જાઉં છું તમે જાઉં છું. જે મંદિરના નામે મત માંગવાની વાત છે એ તમે સ્વીકારો કે ન સ્વીકારો, બજરંગ બલીના નામે કાયદો તમે પાલન કરો અને તમારે પણ પાલન કરવાની તમારી ફરજ આવે, મારી ફરજ આવે ને આખા ગામની ફરજ આવે કે બજરંગ બલીના નામે મત નરેન્દ્ર મોદીએ માંગ્યા કે ન માંગ્યા, તો ચૂંટણી કમિશન ઉપર એને પગલા લીધા કે નહીં લીધા, અને શિવસેનાના પ્રમુખ ઉપર પગલા સુપ્રીમ કોર્ટે લીધા અને ચૂંટણી કમિશન લીધા. મારો પ્રશ્ન ખાલી એટલો જ હતો, મારો રાહુલ ગાંધી સુધી પહોંચવાનો નહોતો. અને વાત રહી સોફ્ટ હિન્દુની. જો સાહેબ 61 વર્ષ સુધી કોંગ્રેસ લડી છે, એમાં પોતળી પહેરવી જરૂરી નથી, લાકડી હાથમાં રાખવાની જરૂર છે, ગાંધીજી જેવા ચશ્મા પહેરવાની જરૂર નથી. મેં તમને પહેલા વાત કરી, હું ગુજરાતની જનતાની સામે વાત કરું છું કે વિચારધારાની લડાઈ છે અને ફાંસીવાદી વિચારધારા એને તોડવા માટે અમે અમારી પાર્ટી કામ કરે છે. એની અંદર રણનીતિમાં શસ્ત્ર સરંજામ અને ક્યાં પગમાં વાગ્યું કે ક્યાં માથામાં વાગ્યું એ રણનીતિમાં એવું ના આવે. અને જ્ઞાતિવાદની વાત કરો, જ્ઞાતિવાદની અંદર તમે માત્ર ને માત્ર કોંગ્રેસ ફરતા ફરતા પરિઘમાં વાતો કરી. ભારતીય જનતા પાર્ટી પર નજર કરો, એ વાત એ છે. અને અમારે લડવાનું કોની સામે છે? અમે વ્યક્તિ સામે, પક્ષ સામે નથી લડતા. અમારે પરસોત્તમ સોલંકી સામે કે પરસોત્તમ રૂપાલા સામે નથી લડવાનું. અમારે લડવાનું છે કે જે 25 વર્ષથી ગુજરાતની અંદર ક્યાં એવા લીલા તોરણ બંધાઈ ગયા અને ક્યાં આગળ રોકેટ સાયન્સ છૂટી ગયા, 10 વર્ષમાં શું પરિસ્થિતિ બદલાઈ ગઈ.
તો તમે તો બેઝિક પરિસ્થિતિ છે એની સામે લડવાની વાત છે. તો લડવા માટે થઈને કદાચ આજ નહીં તો કાલ નહીં તો પમદી તમે એમ કે મંથન કરશો, હા કરીએ, એની પણ હાંસી ના ઉડાવો. અમે મંથન કરીએ છીએ, પરિસ્થિતિ પરિણામ નથી આવતું અને તમારા જેવા લોકો આવી જ વાતો કરતા રહેશે તો અમને હોંસલો તો આપો. તમે તો મીડિયા છો, અમે તાકાત આપો તમે અમને કે અમે વિપક્ષ તરીકે અમે સારી વાતો મૂકી અને એના ઉપર પરિણામ આપે. તમારે જગદીશભાઈ જેવા ને રાજેશભાઈ જેવા પાસેથી તાકાત લેવા માટે આવીએ છીએ. તાકાત અમે અહીંયા નાસીપાસ ન કરો તમે અમને. કારણ કે વાત એ છે કે રાહુલ ગાંધી દર્શન કરવા જાય, તમે એને કીધું સોફ્ટ હિન્દુ કરી દીધું. અરે ભાઈ સોફ્ટ હિન્દુ ના કરો જગદીશભાઈ. એ દર્શન કરવા ગયા હતા, એ ખોડલધામમાં ગયા હતા, બધે ગયા હતા અને મુદ્દો રહ્યો બેઝિકલી વાત ચોખ્ખી ચટ વાત કરું. જગદીશભાઈ તમે વિદ્વાન માણસ છો, તમે બહુ અભ્યાસુ માણસ છે, તમારું એક છાપું ને એક લીટી અમે વાંચીએ છીએ. મુદ્દો એ છે જગદીશભાઈ, જો બે પક્ષોએ પોતાના ઉમેદવાર રાખે એ લડવાનું છે, જનતાએ એનો અવાજ ઉઠાવવાનો છે, એના ઉપર જવાબ આપવાનો છે. પ્રતિપક્ષે અમે 25 વર્ષથી અમે દિલથી વાત કરીએ, બે હાથ જોડી વાત કરીએ. ઇન્ટરનલ પરિસ્થિતિ વાસણ ઘર હોય ખખડે એ વાત વાસ્તવિકતા છે. તમારી સાથે હું સૂર પુરાવું છું. પણ અમારો ઈરાદામાં કોઈ ખામી નથી, ઈરાદામાં કોઈ કચાશ નથી. અમે અમારું હૃદય અને મતદાર પાસે જઈએ છીએ ત્યારે અમારી સહજ વાત કરીએ છીએ કે ભાઈ તમે પરેશાન થાવ છો અને જો થતા હોય તો અમને સ્વીકારો, જો તમારે મજા આવતી હોય તો મત આપો એમને. હવે આ વાત કરવા માટે અમે એક મૂર્તિઓ તો રાખો. મૂર્તિઓ રાખવાની પસંદગીમાં થઈ. તમે 3 વાત કરી, બેનની વાત કરી, ભાઈ ડોક્ટર સાહેબની વાત કરી, પેલાની વાત કરી, ભાઈ બધું બરાબર છે પણ પાર્ટી એ નિર્ણય લેવાનો છે. એ પાર્ટીનો ઉચિત નિર્ણય છે. મારે એને શિરોમાન્ય રાખવાનો છે, પાર્ટીએ સૌ શિરોમાન્ય રાખવાનો છે. એટલા માટે ટૂંકી વાત કે જગદીશભાઈ પ્રાર્થના કરું તમને, અમને મોરલમાં થોડોક આમ તો બુસ્ટિંગ કરો. અમે વિપક્ષમાં બેઠા છીએ, બુસ્ટિંગ કરો. અમને તમે હે ને દાંતડો લઈને વાઢી ન નાખો. કારણ કે આમાં અમારી તાકાત હશે તો વિપક્ષ મજબૂત થશે તો આપણે સૌ સાથે મળીને ગુજરાત અને દેશનું સારું ભવિષ્ય વિચારતા થઈશું. મૂળ મુદ્દો એ છે